આજે 7મી મેના સવારે 7 વાગ્યાથી લોકસભા બેઠક માટે મતદાનનો પ્રારંભ થયો તે દરમિયાન જામનગરના અગ્રણી નાગરિકોએ શહેરના વિવિધ વિસ્તારોમાં પોતાની મતદાનની ફરજો નિભાવી હતી। આ દરમિયાન અગ્રણી લેન્ડ ડેવલપર મેરામણભાઈ પરમાર પોતાની લક્ઝરી કારમાં પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને ત્યાં મતદાન કર્યું હતું। મતદાન બાદ વિકસિત ભારત માટે સૌએ મતદાન કરવું જોઈએ એવી અપીલ સાથે તેઓએ આપેલો પ્રતિભાવ અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। રાષ્ટ્રના વિકાસ માટે આપનો મત આજે જરૂરી છે। વિશ્વમાં ભારતનો નંબર 1 લેવો હોય તો સમૃદ્ધ ભારત, વિકસિત ભારત, ગરીબ મુક્ત ભારત, ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને વિશ્વની અંદર આવા લોકલાડીલા નેતા જો અત્યારે રાષ્ટ્રના વિકાસ માટે જો એટલું કામ કરી રહ્યા તો આપણે એક દિવસ આપણે આજે મત આપી અને વિશ્વમાં જે ભારતનો ડંકો છે એ વધારે થશે એ અમને ખાતરી છે। તો આપનો કિંમતી મત આજે આપી અને નરેન્દ્ર મોદી સાહેબનો હાથ મજબૂત કરી અને વિશ્વમાં મજબૂત લોકશાહી જે ભારતમાં છે તેનું આજે આપણે બધાએ સાથે મળી અને ઉદાહરણ આપવાનું છે। મેં મારા પરિવાર સાથે મારા મિસિસ સાથે મતદાન કરેલ છે, તો આપણે વધુમાં વધુ મતદાન થાય એવી મારી વિનંતી છે।